નમસ્કાર સૌને. માણસાની આ ગૌરવ ભૂમિ પર વર્ષોથી સેવાનો ભેખ ધારણ કરીને પોતાનું જીવન જરૂરિયાતમંદોને સમર્પિત કરનાર, જેમની સેવાકીય પ્રવૃત્તિની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાય છે, એવા સેવાનુરાગી શ્રી દિનેશભાઈ વ્યાસ, જેમને હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રી દિનેશભાઈ વ્યાસ આ સેવા રથને પૂરી શક્તિથી આગળ ધપાવી રહ્યા છે. વડીલોની સેવા માટે નૂતન પ્રકલ્પ હવે માણસા શહેરમાં શ્રી દિનેશભાઈ વ્યાસ લાવી રહ્યા છે. શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ટ્રસ્ટ અને શ્રીમદ નારાયણ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા સંચાલિત મુરલીધર સિનિયર સિટીઝન કેર સેન્ટર હવે આનંદી માના વડલે માણસા નગરને મળવા જઈ રહ્યું છે. તારીખ 8 માર્ચ 2026ને રવિવારના રોજ સવારે 9:30 કલાકે વિધિવત રીતે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જેમાં વડીલો માટે રહેણાંકની ઉત્તમ સુવિધા મળવાની છે. પૌષ્ટિક ભોજન વ્યવસ્થા, હેલ્થકેર માટેની સુવિધા ઉપલબ્ધ રહેવાની છે. વડીલો માટે ઘર જેવું હૂંફાળું વાતાવરણ, આધુનિક સુવિધાઓ સાથેનું ઉત્તમ કેન્દ્ર એટલે મુરલીધર સિનિયર સિટીઝન કેર સેન્ટર હવે માણસા નગરમાં બનીને તૈયાર થઈ ગયું છે.